ખેડાથી માતર જવાના રોડ પર સીધી નદીના બ્રિજની ચકાસણી કરાઈ। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ માર્ગ મકાન વિભાગના 4 અધિકારી ફરજ મોકૂફ કરતા અવળી અસર પડી છે। ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હવે બ્રિજની જવાબદારી માટે કેવી રીતે છટકવું તે મુદ્દા શોધી રહ્યા હોય તેવું ખેડાના સ્થળ તપાસમાં જોવા મળ્યું હતું। ખેડાના માર્ગ અને મકાન વિભાગની ટીમે ખેડા બ્રિજ જોવા ગયા બાદ આ બ્રિજની વધુ ચકાસણી અને ગાંધીનગર ટેકનિકલ ટીમ કરશે તેમ કહી પરત ફર્યા હતા। ત્યારે કલેક્ટર શ્રીના આદેશ મુજબ અધિકારીઓ શુક્રવારના રોજ ખેડાથી માતર તરફ જવાના બ્રિજની ચકાસણી કરવા પહોંચ્યા, પરંતુ આ બ્રિજનો ઉપયોગ ચાલુ રાખવો કે પ્રતિબંધ મૂકવો તે અંગે કોઈ નિર્ણય પર પહોંચી શક્યા ન હતા। હવે ગાંધીનગરથી ટેકનિકલ ટીમ આવશે ને તેને ચેક કર્યા પછી આખરે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું। આ કાર્યવાહીમાં ખેડાના પ્રાંત અધિકારી સૂરજ બારોટ, ખેડાના મામલતદાર શ્રી, ખેડા ટાઉન પોલીસના સબ ઇન્સ્પેક્ટર સાથે માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર હાજર રહ્યા હતા। રિપોર્ટર ઉમંગ શર્મા, જનતા 9 લાઈવ।